ડૉક્ટર, મારા કોઈ સગાને પક્ષીઘાતનો આંચકો એટલે કે પેરાલિસિસ થવાનો હોય તો પહેલાં કેમ ખબર પડે? સૌથી પહેલાં ફાસ્ટ યાદ રાખો, FAST. ફાસ્ટમાં F એટલે કે ફેસ ડ્રોપિંગ, ફેસની મૂવમેન્ટ એટલે કે આંખ, હોઠ, નાક વગેરેને જુઓ. જો એક બાજુથી ઢળતા હોય તો માનો કે પેરાલિસિસની શરૂઆત થઈ રહી છે. સેકન્ડ છે A એટલે કે આર્મ, હાથની મૂવમેન્ટને જુઓ. જો હાથનો પાવર ઓછો થતો હોય અથવા હાથ ઊંચો કરવામાં તકલીફ પડતી હોય તો પેરાલિસિસની અસર હોઈ શકે છે. આ સિવાય છે S એટલે કે સ્પીચ. કોઈ વ્યક્તિને બોલવામાં તકલીફ પડતી હોય કે તોતડાપણું આવતું હોય તો પણ પેરાલિસિસની અસર હોઈ શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ T એટલે કે ટાઈમ. એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું જલ્દી ડૉક્ટર પાસે પહોંચો. એ તમારું યોગ્ય નિદાન અને સારવાર કરશે. કેમ કે આવા સંજોગોમાં થતું એવું હોય છે કે મગજમાં લોહીનો જે સપ્લાય છે એ ક્યાંક ને ક્યાંક અવરોધાતો હોય છે અને અટકતો હોય છે, જેના કારણે શરીરના વિવિધ અવયવો કામ કરવાનું બંધ કરી દેતા હોય છે. એટલા માટે તમે જેટલા જલ્દી હોસ્પિટલે પહોંચશો, રિકવરીના ચાન્સીસ એટલા જ ઝડપથી વધશે.